આ તો બેઠા બેઠા મને વિચાર આવ્યો કે આ સિગ્નલ્સ ઉપર સિગ્નલ્સ હટાવીને બિલાડીઓ મૂકી દઈએ, લાલ બિલાડી, લીલી બિલાડી અને પીળી બિલાડી, એટલી ગેરંટી મારીશ કોઈ સિગ્નલ તોડશે નહીં. આ વિચાર સનસેટ સુધી પહોંચવો જોઈએ અને આના ઉપર આપણે શું કહેવાય અમેન્ડમેન્ટ થવો જોઈએ અને આર્ટિકલ્સમાં આ વાત ઉમેરવી જોઈએ. તો જ આપણા દેશમાં કંઈક એવું થશે જે થવું જોઈએ. બાકી તો ટ્રાફિક નિયમનું કેટલું પાલન થાય છે એ તો મને અમદાવાદમાં રહીને બહુ ખબર પડે છે. બાકી બધી જગ્યાનું મને એટલો બધો આઈડિયા નથી, એટલા માટે હું કોઈને જજ નહીં કરું. પરંતુ અમદાવાદમાં ફૂલ થાય છે કે રેડ લાઇટ હોય તો પણ નીકળી જવાનું, બિંદાસ નીકળી જવાનું. બાપનો બગીચો હોય ને આપણો એમ નીકળી જવાનું. લીલી લાઇટ હોય તો જેને રેડ લાઇટ છે એ લોકો વચ્ચે ઘૂસી જવાનું કે ના ના જે જો હોગા દેખા જાયગા. જબરદસ્ત મેન્ટાલિટી જો અમારા. આ તો અમારા અહીંયા અમદાવાદીઓનો પાવર છે, જે લોકોની બુદ્ધિ બહુ મોટા લેવલમાં પગ ઉપર ભરાયેલી છે. શું કરીએ, બધાની વાત નથી કરતો, પરંતુ ઘણા બધાની વાત કરું છું. સમજાય છે ને હું શું કહી રહ્યો છું? અને સમજી જાઓ તો સારું છે, નહીં સમજ્યા તો બિલાડીઓ આવી રહી છે, ચિંતા ના કરતા. સંસદ સુધી આ વાત જલ્દીમાં જલ્દી પહોંચશે. હવે અમિત શાહ અને મોદી સાહેબ આપણા આ ટોપિક ઉપર બહુ ઊંડા ઉતરશે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી.